દર્દીના તબીબની બેદરકારીથી થયેલ મોત પર આંકલાવ તંત્રની ચૂપકીદી કેમ? આંકલાવ આરોગ્ય વિભાગ દ્વારા તબીબ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તો શહેરની તાજેતરમાં ઓર્ગન ડોનેટ પર વાહવાહી મેળવતી આઈરિસ હોસ્પિટલમાં દર્દીના તબીબની બેદરકારીથી થયેલ મોત પર તંત્રની ચૂપકીદી કેમ? ગત સપ્તાહે આંકલાવની હોસ્પિટલમાં તબીબની બેદરકારીના કારણે ગર્ભવતી મહિલાના થયેલ મોત પર આરોગ્ય વિભાગ દ્વારા તબીબ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ 2 દિવસ પૂર્વ તાજેતરમાં ધૂળેટી પર્વ પર ઓર્ગન ડોનેટ પર વાહવાહી મેળવતી શહેરની આઈરિસ હોસ્પિટલમાં દર્દીનું તબીબની બેદરકારીના કારણે મોત થયાના મુદ્દે તંત્રને શિક્ષાત્મક કાર્યવાહી કરવા પર ચૂપકીદી કેમના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર શહેરના લાંભવેલ માર્ગ પર આવેલ અને ધૂળેટીના પર્વ બ્રેઇન ડેડના ઓર્ગન ડોનેટ પર વાહવાહી મેળવતી આઈરિસ હોસ્પિટલમાં કઠલાલના દર્દીને પાઇલ્સની તકલીફ ઊભી થતાં ગત 13મી ફેબ્રુઆરીના દાખલ કરવામાં આવ્યા બાદ બીજા દિવસે સ્ટેપલર પિનવાળું ઓપરેશન કરવામાં આવ્યું, જે બાદ રજા આપવામાં આવી, પરંતુ ઘરે પહોંચ્યા બાદ પુનઃ તકલીફ ઊભી થતાં 2 દિવસ બાદ દર્દીને આઈરિસ હોસ્પિટલમાં પુનઃ લાવવામાં આવતા સિટી સ્કેન કરતા આંતરડામાં પંક્ચર થયાનું જાણવા મળેલ હતું, જે બાદ તબિયત વધુ લથડતા દર્દીનું મોત થતાં પરિવારજનો દ્વારા હોબાળો કરતા પોલીસે મૃતદેહને કરમસદ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. પેનલ ડોક્ટર દ્વારા મોતનું સાચું કારણ માટે વિસિરા લઈ ગાંધીનગર એફએસએલમાં મોકલતા રિપોર્ટમાં દર્દીના આંતરડામાં પંક્ચરના કારણે પૂરનું ઇન્ફેક્શન થવાથી મૃત્યુ થવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ પરિવારજનો દ્વારા તબીબની બેદરકારીના કારણે મોત થયાના સંદેહ વ્યક્ત કરતા ગત સપ્તાહે આંકલાવની હોસ્પિટલ ખાતે ગર્ભવતી મહિલાના થયેલ મોત પર તબીબની બેદરકારી પર તંત્ર દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી, તો આઈરિસ હોસ્પિટલમાં બનેલ બનાવના પગલે કાર્યવાહી કરવા પર તંત્રની ચૂપકીદી કેમના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળેલ છે. સ્ટોરી નંદલાલ ભાનુશાલી.